હું છું જેવી લાઈફ વ્લોગ્સ અને હું અત્યારે આવ્યો છું પ્રદ્યુમન પાર્કને એક્સપ્લોર કરવામાં. અને તમને જોવા મળી જવાના છે આમાં ઘણા બધા એવા જંગલી જાનવર, જેમ કે સિંહ છે, વાઘ છે, દીપડો, સફેદ વાઘ અને એવા ઘણા બધા પશુ પંખીઓ જે હું તમને બતાવવાનું છું આ વ્લોગની અંદર. તો ભાઈ બનેલા રહેજો અને કીપ સપોર્ટિંગ ગાઈસ. મળીએ આગળ. તો ભાઈ આપણે આ પાર્કમાં ફરીએ છે ને, તો ભાઈ તમે બધા ક્યાંના છો? પ્રોપર રાજકોટના જ છો એમ ને? તો ભાઈ આ પાર્કનું નામ શું છે ભાઈ? પ્રદ્યુમન પાર્ક. અચ્છા, પ્રદ્યુમન પાર્ક. અને અહીંયાનું બધું કઈ રીતનું છે? આમ જનાવર, સિંહ ને એવું બધું? અલગ અલગ પ્રકારના જાનવર છે, પછી જંગલી કૂતરા, પ્રાણીઓ છે, માછલી ઘર છે, સિંહ ને એવું બધું છે. અચ્છા અચ્છા. તો મ્યુઝિયમ છે. બીજું માછલી ઘર છે, સાપ ઘર છે આગળ, કેન્ટીન છે અહીંયા. એટલે અહીંયા ફરવાની બહુ જ મજા આવે એવું છે. અને અહીંયાની ટિકિટ શું છે ભાઈ? ટિકિટ 12 વર્ષના 10 રૂપિયા અને 12 થી 18 ના 20. બસ 20 રૂપિયામાં તો તમારે આમ એવી રીતનું તમે આમ બધું મોજ કરી શકો ને. અમે પોતે 20 રૂપિયાની ટિકિટ લઈને આવ્યા છે. અને ભાઈ જોયું બધું અહીંયાનું જે નેચર છે અને જે રીતે બધા સિંહોને અને બધા જંગલી જનાવર જે છે એને બધાને સાચવણી એવી રીતે મસ્ત રીતે કરે છે ને કે ભાઈ વસ્તુ છે. અહીંયા એક વખત તમે જરૂરથી જરૂર વિઝિટ કરજો રાજકોટમાં આવીને. આ દિવસે તમારે સુવાનું હોય ભાઈ. તમે આ રાતના રાજા કહેવો તો તમે અત્યારે અમારી સામે મસ્ત મસ્ત ને આરામ કરે છે. અત્યારે ફરમાવે છે. તમે ફોટામાં જોઈ લો ભાઈ, આવી રીતના કંઈક દેખાય છે. તાડ બિલાડી છે. અમને ભાળીને ઘુવડ શરમાઈ ગઈ છે. અહીંયા શું છે ભાઈ? અહીંયા ઈ જ છે તાડ બિલાડી, પણ ઘોસલામાં ઘરે બેઠા એ રહા. આ ઓલું કાંટાવાળું શેઢાડું અહીંયા હુતા છે, આરામ ફરમાવે છે મસ્ત મજા. તો આ છે ગ્રીન ઇગ્વારા, જે તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ જોરદાર હે આ તો. તું શું જોશો? એટલે નિરખી હા ભાઈ જોશો? હું જોઈ લઉં થોડાક નિરખી. ઓલું ઘુવડ તો અમને ભાળે ને રૂમમાં ઘરી ગયો. કેવા શાંતિથી આરામ ફરમાવે છે. એમાં આપણે બે અત્યારે આવી ગયા છીએ કાળા તડકાના. બહુ તડકો ભાઈ, 2 વાગ્યા છો અત્યારે. સી ઉકે દીપડો જોવા મળી ગયો છે ભાઈ. એકદમ સરસ મજાનો, એકદમ પાણીથી મસ્ત મજાનો દીપડો જોઈ લીધો હે. હજી જોઈ લો. જો અહીંયા રહ્યો, જો બેઠો, બહુ ડાલામાં થયો. હમું કોઈક છે ભાઈ. તમે સાંભળી શકો છો દીપડાને હુકતા ભાઈ સાંભળી શકો છો તમે કે આવી રીતનું કંઈક એની હૂક છે. કઈ રીતનો ડાલા મથો દીપડો છે ભાઈ. બહુ જબરો છે. તો ભાઈ દીપડાને જોઈને આમ કંઈક થાય છે આપણને. કેવું લાગ્યું ભાઈ તમને દીપડો જોયો પછી? તો વાંધો નહીં. દીપડો આમથી આમ આટા મારે છે ને બધા એની વાહમાં આટા મારીએ છીએ. વાઘભાઈ આપણે અહીંયા આરામ ફરમાવે છે. કોણ બોલે છે? અને ગાંડા ગીરના અવાજની ડણક અમને સંભળાણી છે, તો અમે ન્યા જઈએ છીએ. હાલો હવે. એક વાઘભાઈ અહીંયા આરામ ફરમાવે છે. તો ભાઈ અહીંયા અમને જોવા મળી ગયો છે ડાલા મથો ગીરનો હાવસ. તો હાલો તમને બતાવું એના. એ આમ આપણે એમ કહેવામાં આવે છે કે સિંહ જે છે ને એ રાજા છે. રાજા બેઠો હોય એના સિંહાસન ઉપર. તો ભાઈ જો આ રીતે તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. હું આમ પોઝ દીધો તો ઓલા ટોમ એન્ડ જેરીની યાદ આવી ગઈ મને તો યાર. આવી રીતે જ એમાં સિંહ જે એ ઉપર ચડીને બેઠો, કઈ રીતે ચડ્યો છે તમે વિચાર કરી લો.
સ્ટોકમાં આમાં અંદર કરીને પીતીએ છે. ડાલા મથો મગર જોવા મળ્યો છે ભાઈ. ધોરીઓ ચાલુ છે આ બાજુ. એ નાવા પડે તો મજા આવે, નહીં પડે કેમ કે અમે અહીંયા ઊભા છે. ઓલું ઘોડ અમને ભાળીને વયું ગયું. જરાક જોવા મળ્યા છે ભાઈ. બે આરામ કરવા છે ભાઈ. બહુ ખતરનાક વસ્તુ કહેવાય આ ભાઈ. ભાઈ મસ્ત મજાનો સફેદ વાઘ જોવા મળ્યો છે ભાઈ. રાજા એટલે રાજા કહી દીધું એટલે પૂરું થઈ ગયું. હા ભલે આપણે અહીંયા બધી બાજુ આમ જનાવર જેવા રાજા થઈને જ રખડે છે, કેમ આપણે રખડીએ છીએ એમ એના સ્થાને બેઠો છે ભાઈ. સફેદ વાઘ ભાઈ, લાઈફમાં પહેલી વખત સફેદ વાઘ જોવા મળ્યા છે. તો ફાઇનલી મિત્રો કેમ છો તમે બધા? તો હું અને અમારા જયુભાઈ એટલે જે ભાઈ આપણે રાજકોટમાં જ રહી છે ને, જેની હારે આપણે હે ને પ્રત્યુમન પાર્ક ફરવા માટે આવ્યા હતા ને ભાઈ. અહીંયા ફર્યું છે બધું લોકેશન બોકેશન જોયું ભાઈ. બહુ મસ્ત મસ્તના બધા પશુ પંખીઓને રાખેલા છે. સિંહ જોયો, દીપડો જોયો, વાઘ જોયો, ઘણી બધી વસ્તુ જોઈને ભાઈ આનંદ આવી ગયો છે. તો ભાઈ તમે પણ જોયું હોય તો જરાક લાઇક્સ, કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઈબ બધું કરવાનું જ છે. ભાઈને સપોર્ટ કરજો, આગળ જાય એમ. તમે એકવાર વિઝિટ કરો, તમને આવું ખરું બતાવે છે. તો ભાઈને પ્લીઝ સપોર્ટ કરી દેજો, લાઇક કરી દેજો, એક વિડીયોમાં કમેન્ટ કરી દેજો. આભાર તમારો, ખૂબ ખૂબ ગામનો આભાર. માણસ છે તો આગળ વધે તો એમાં આપણને વાંધો ન હોય. ખૂબ ખૂબ આભાર છે તમારો. થેન્ક યુ ફોર ધ સપોર્ટિંગ. હાલો મળીએ આગળ. ઓ ભાઈ ઈમુ જોવા મળ્યા છે અમને. ઈમુ તમે જોઈ લીધા તો જરાક કમેન્ટ કરી નાખજો તમે ઈમુ જોઈ લીધા છે. હાલો આમ જાય છે ફટાફટ આગળ. ચાર્જિંગ નથી ને, સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. હવે ભાઈ આપણે જયુભાઈ આપણને લઈ જાય છે માછલી ઘર જોવા. આવી ગઈ છે ભાઈ અહીંયા માછલી ઘર. હાલો જયુભાઈ જાઉં ને જવાનું જ હોય ને ભાઈ, એમાં થોડું કાંઈ બાકી નથી રહેવાનું, બધું જોવાનું જ છે. પબ્લિકને બધું બતાવવાનું છે. પબ્લિકને એમ થવું જોઈએ કે આ નહીં જોવા જેવું છે ને, એક વખત મુલાકાત લે. બધું એક્સપ્લોર કરવાનું છે. તો ભાઈ જયુભાઈ અમને માછલી ઘર જોવા લઈને આવ્યા છે. હાલો માછલી જોઈ લી. શું વિચાર છે ભાઈ તારો? ક્યાં પણ બાકી કાબુમાં કરે છે, વશમાં કરે છે ભાઈ. કાલા જાદू चल रहा है भाई. ले 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 वाह बेटा वाह. તો
તો ભાઈ કેમ છો તમે બધા? ફરી એક વખત આપણે માછલી ઘરની મસ્ત મજાની મુલાકાત લઈ લીધી ને તમે એની માછલી જોઈ શકો છો. આ માછલી તમે જોઈ શકો છો. અને અહીંયા એક બીજી તમને માછલી બતાવું જે આમ એકદમ અજીબ છે, જેને આપણે ક્યારે લાઈફમાં જોઈ નથી, ફોટામાં ને વિડીયોમાં મોટા ભાગની જોઈ છે. પણ આ માછલીને તમે જોઈ શકો છો કે હાવ અલગ જ લેવલની માછલી છે. કે ભાઈ એનું નામ એ કંઈ સારું છે, એલિગેટર મગર કહેવામાં આવે છે. પણ આ માછલી ઘર છે. તો ભાઈ જોઈ લીધું હોય તો જરાક હાલો હવે આગળ જઈએ. બેની જોડીમાં જ હોય લવ બર્ડ. હમણાં આપણે લવ બર્ડ જોવાના છે. હું જોઉં સર Love bird સામે છે. એવું છે. તો ભાઈ આ આખો ડિપાર્ટમેન્ટ છે ને એ પંખીડાઓ માટેનો છે. સરસ મજાના એવા ઘણા બધા પંખીડાઓ હોય એ તમને બતાવવાના છે. હાલો આપણે દેશી પોપટ આવી ગયા લાગે. ના ના વિદેશી છે ભાઈ. આળસમાં ક્યારનો ભાઈ કહેતો હતો ને આપણા લવ બર્ડ્સ લવ બર્ડ જેવા છે. બેની લવ જોડીમાં જ જોવા મળે. બેની જોડીને ભાઈ લવ બર્ડ્સ બનીને જ રહ્યો. ઓકે છે. શા મર્ગ જોવા મળી ગયા છે ફરી એક વખત. આવો બેટા આવો. જોયું તમારે હગા બોલાવે તને. તો ભાઈ ફાઇનલી મિત્રો અમે પાર્ક આખો એક્સપ્લોર કરી લીધો છે ને બધું મસ્ત મજાની રીતે આપણે ફરી લીધું છે. અને ભાઈ એકદમ આમ બહુ લાંબો પાર્ક હતો, બહુ મોટો પાર્ક હતો ભાઈ. હાવ થાકી ગયા છીએ. અને હવે ભાઈ આપણે પાછા જ્યાંથી એન્ટ્રી લીધી હતી ને એ જ જગ્યાએ પાછા આવી ગયા છે. એટલે હવે આપણે ટૂંક સમયમાં આ વ્લોગનું અહીંયા એન્ડ કરીએ છીએ. કેમ કે હવે ભાઈને થોડુંક થાય છે મોડું ને જવાનું છે બસ પકડીને. આપણું સીધી ગામની બસ મળે એટલે એમાં બેવું પડે એમ છે. તો ભાઈ આશા કરું છું કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. છેલ્લે સુધી જોજો આખો વિડીયો ને ભાઈને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એકાદી કમેન્ટ કરી દેજો. મસ્ત મજાની કમેન્ટ મારી દો એટલે ભાઈ તમારો હજી આવીને આવી રીતે બધી એક્સપ્લોર કરે રાખે. ઘણું બધું તમને જોવાનું છે, તમને બતાવવાનું છે. અને ભાઈ ક્રિએટર ક્લબવાળા થેન્ક્સ ફોર ક્રિએટર ક્લબ. ભાઈ વ્લોગ આપણો પહેલાં આવી ગયો, તમે ન જોયો તો જોયો જો. અને ભાઈ મોજ આવી ગઈ ભાઈ. ઇવેન્ટ હતી, મીટઅપ હતું, બધા ક્રિએટરોને મળ્યા છે. એમાં આ બાજુ વિડીયો આવી ગયો હશે, જોઈ નાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બેવું કે નહીં આવે? હા બીજા લેટ્સ ગો.